એ સાહેબ આ દુનિયાની માલિપા જેને જેને મેલડીના પલ્લાને પકડી લીધા ને જેને મેલડીના માર્ગની માથે ડગલા માંડ્યા ને સાહેબ, અને એ મેલડી તો એમ કહેતી હોય કે કાળા માથાના માનવી, દુનિયાની માલિપા એકવાર મારી મેલડીના માર્ગની માથે ડગલું માંડી જો અને જગતની માલિપા જો તને ક્યાંય ગમો તે મરવાઈ દઉં ને તો જગતમાં મને મેલડીને કોઈ નો માને બાપ. અને સાહેબ એ હારાના ગાડે હવ બેહી જાય પણ દુબળાના ગાડે તો મારી મેલડી જેવી દેવું બેહે બાપ. દુનિયા ફર્યો મારી મેલડી ફર્યો મારી દેવી, હું ગામો ગામ મારી દેવી. કાંઈક ભુવા જોયા, કાંઈક ભક્તો જોયા, કાંઈક ઝારના જોહાગર જોયા મારી દેવી મારી મેલડી. પણ સાહેબ એ આ કળયુગમાં એક ને એવા હજાર દાખલા છે કે જ્યાં વિજ્ઞાનનું ભણતર પૂરું થઈ જાય, અરે ટેકનોલોજી ડોક્ટરના મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય, ત્યાંથી મારી મેલડીનો એકડો ફૂટાય છે. હા એ મેલડી છે સાહેબ. મા બાપ પણ એ મા મેલડીનો નાનકડો એવો પ્રસંગ સાહેબ. કવિ કે સુખમાં સાંભળે સાહેબી અને દુઃખમાં સાંભળે દેવ. જ્યાં સુધી દુઃખનો તમારી માથે દુઃખની વાદળી નો સળે ત્યાં સુધી તમારે દેવને પરિચય ન હોય. એ ભેડ માથે ભૂંગળ વાગતી હોય, આમ દામ ઠામ ને રૂપિયા હાંજ પડે ને 200-500 ઉડાડે, એને દેવને કઈ ઓળખાણ ન હોય સાહેબ. પણ જેની માથે જેની માથે મારો ત્રિલોકનો નાથે રૂઠી જાય સાહેબ, અને માણસને બધા ઉપરથી ભરોહો ઉઠી જાય ને, તેથી માણસને એમ થઈ જાય કે હવે દુનિયામાં જીવવામાં મજા નથી સાહેબ. એ નાના એવા પંખીના માળા જેવા ગામની માલિપા સાહેબ, એ લાખિયાણી ગામની માલિપા આજે જે માંડવો નાખ્યો છે, આ માંડવો શું કામ નાખ્યો છે અને કઈ રીતે નાખ્યો છે? દુનિયામાં એ પાણા એટલા પીર અને ઝાડા એટલા દેવદેરા કરી મથી થાકી અને આ જેની માથે મારી ભગવતી મેલડી એ સિમ્બોલ માર્યો છે, જેને મેલડીનો મુંજાવર છે ને સાહેબ, યા બાબુભાઈ સોલંકી તેથી જગત આખી ફરી અને થાકી. પણ એ કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય, પણ ચોરે બેહી નો ચિતરાય, ચિતની વાતો સંકરા. આમાં પડી હોય ને સાહેબ, એ તો એનો કોક માલમી સામે તમારા શબ્દને ઝીલે એવું પાત્ર મળે ને તો એની સામે વચાય. એ જેની તેની સામે કાળિયા રંગતાળિયા સામે આ વાતય ન થાય છે. પણ ગઢડા તાલુકાનું શિરોડા ગામની માલિપા બાબુભાઈના લગ્ન તો થઈ ગયા, પણ સાહેબ ખાનદાન ખોરડાની દીકરી જેને માવતરના ઘરે ખૂબ જોયેલું સાહેબ. પણ આપણા હિન્દુનો એવો રીત રિવાજ છે, કદાચ માવતર કદાચ ખરબોપતિ હોય પણ છતાંય માવતર દીકરીને જ્યાં પીળા હાથ કરીને જે માર્ગની માથે દોરીને હાકી મેકે ને સાહેબ, દીકરી પછી એના એ પિયરની માયા બધી ભૂલી જાય છે.
ગોવિંદભાઈ હરિભાઈ શિરોડા ગામના વતની અને જેની દીકરી રંજનબેન ના પીળા આ બાબુભાઈ ની સાથે જેને સોરીના ચાર ફેરા ફરી અને પોતાના બાપના ગામનું એ પિયર ને મેગી અને લાખિયાણી ગામની માલપા સોરીના ચાર ફેરા ફરીને આવ્યા પણ સાહેબ પોતાના પતિના દુખે દુખી પોતાના પતિના સુખે સુખી ગરીબાઈની માલપા જિંદગી જીવે છે પણ સાહેબ તમને કોઈ 5-15 વર્ષે સગાવાલા મળે તો તમને તમારું બેંક બેલેન્સ ન પૂછે તારી પાસે કેટલા રૂપિયા છે કેટલી ગાડી છે કેટલા દાગીના છે માણસ મળે એટલે એમ કે કેમ ભાઈ કેમ કુશળ મજામાં બૈરા છોકરા બાળ બચ્ચા પરિવાર મજામાં પણ સાહેબ બાબુભાઈ અને રંજનબેન દિવસ ઉગે અને દિવસ હાથમે પોતાની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડા મારી વાણવટી દાદા મેઘાની દેવી મારી કાળી નાગણી મેલડી ને એટલું જ કે હે માં મારી અમે એવા તો કયા પૂર્વભવના પાપ કર્યા છે કે આજે 8-8 વર્ષના વાણા વાગ્યા સંસાર સુખની માલિપા એક અમારા ખોળે મીઠું થૂક નથી રાત દી વેદના કરે અમારી દેવીઓને રાત દી પ્રાર્થના કરે દાદા મેઘાની દેવી મારી મેલડી મારા મેલાણાની કાળી નાગણી ક્યારે આવી મેઘલી અંધારી રાત મળી ગયો રાતના 12-1 નો સમય થઈ જાય અને પોતાના ઘરના ખૂણે બેઠી બેઠા એ રંજનબેન સોદાર આહુડે રોવે ને એ તેદી પોતાના માથાનું જેને સતર કહેવાય બાબુભાઈ ખંભે હાથ મેકીને એમ કે ગાંડી રોવાય નહીં હે રોમા એ આજ તું દુબળી છો ને હું દુબળો છો પણ મેલાણાના ટીંબાની માથે મારા બાપની દેવી બેઠી ને મારી દેવી દુબળી નથી રોમા આજ નહીં તો કાલ કોણ સમજાવે તને મનાવતા મનાવતા મારા સોલંકી ના વડવા મારી દેવી વિયા હરગની વને સ્ત્રી જાત છે ને એની ધીરજ જલ્દી ખૂટી જાય પણ આ પુરુષ વર્ગ રહ્યો ને એ પથ્થરના કાળજાનો આદમી સાહેબ રાત પડે રંજનબેન ના ક્યારેક રોવા બે તેથી ખંભે હાથ મૂકીને એમ કે તું દુબળી છો હું દુબળો છું પણ મેલાણાના ટીંબે બેઠી ને મારા બાપની દેવી દુબળી નથી આજ નહીં તો કાલ નહીં તો પ્રમદી એ એની આપશે ધીરજ રાખ પણ સાહેબ ચૌહાણ પરિવારના દીકરી ગોવિંદભાઈ હરિભાઈ ચૌહાણ જેનું શિરોડા પિયર એ સાહેબ ઘણીવાર ગોવિંદ દાદા પણ અહીં આંટો દેવા આવે ને પોતાની દીકરીના મોઢાની સામે જોઈ અને બાપ તો બીજું શું કરી શકે છે બાપની પાસે જઈને ખોળામાં માથું નાખીને રોવા બે એટલે સાહેબ જેનો જન્મદાતા બાપ માથે હાથ મૂકીને એમ કે દીકરી બાપ એ તું તો મારા વિહામાં ડાયસો ને ડાય ઉઠીને ગાંડી થાસ રોવાય નહીં તો ભગવતીઓ છે ને ભગવાન એ ન્યાયનો રાજા છે આજ નહીં તો કાલ તારો ન્યાય કરી દે
પણ સાહેબ એ જેમ જેમ સમય જાતો ગયો 8-8 વર્ષના વાળા વાઈ ગયા પછી તો આ ધરતી ઉપર બાબુભાઈ ને ડગલા ભરવા હોય ને તોય શરમ આવે સાહેબ. આ દુનિયાની માલપા મેણામાં મેણું વાંધિયા મેણું છે, આનાથી મોટું કોઈ મારા માટે મેણું નથી. પ્રભાતના પોરમાં બજારમાં ડગલા માંડવા હોય તો એ બાપભાઈને શરમ થાય કે કોઈ માણસ હારા સુકરને જાતો હોય છે અને મને ભાળ છે હે તો એને ભોઠા પણ આવશે. આજ મારા ઘરે શેર માટીની ખોટ છે. પણ બાપ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા જેના અધવચ્ચે રહે મારો હરી કરે હોય. શિરોડા ગામની માલમાંથી ગોવિંદ બાપાને આટો દેવા આવું દીકરીના ઘરે, અને એ જ લાખિયાણી ગામના કરણભાઈ રવજીભાઈ ચૌહાણ ક્ષત્રિય રાજપૂત સાહેબ, એ આ બેયનો બજારની માલપા ભેટો થયો. રામ રામ જય માતાજી કરી અને તેથી કરણભાઈ એટલું કીધું કે આપા ક્યાંથી આવો છો? ગઢડાની બાજુમાં પંખીના માળા જેવું શિરોડા ગામની માલપા તો આવું છું. એ અહીં મારી દીકરી છે. આપ કેવા છો? ક્ષત્રિય રાજપૂત છું. તમારી અટક મારી અટક ચૌહાણ છે. ત્યારે ગોવિંદ બાપાએ કીધું બાપ એ તમે રાજા છો તો અમે રંગ છે પણ હું ચૌહાણ જ છું. જીવત જાગત પાત્ર છે. બેયની અટક જ્યારે ચૌહાણ નીકળી ને બજારની માલપા બધે ભેટી પીડ્યા છે. પોતાની દીકરીના આંગણે બાવડું થોભીને લઈ ગયા અને તેથી સાહેબ કરણસિંહ સોલંકી એટલું કીધું કાકા તમે ચૌહાણ છો હું ચૌહાણ છું, તમારી દીકરી મારી બેન થાય. કાકા હવે બેન ની વ્યાધિ ન કરશો, હું આવડો મોટો ભાઈ બેઠો છું આ ગામમાં. એ દુનિયાની માલપા એને અન્ન વસ્ત્ર ને આબરૂ જ્યાં ખૂટે ને ત્યાં મને ભાઈ ને ટકોર કરે એ હું એના અધૂરા પૂરા કરીશ. બાપ કરણસિંહ સોલંકીએ કરણસિંહ ચૌહાણે આટલી વાત કરી એટલે પોતાના બાપને હૈયાની માલપા થોડીક ટાઢક થઈ. શું કામ કે મારી દુબળી દીકરીને ભાઈ તો મળી ગયો ને બાપ. અવારનવાર દીકરીના ઘરે બાપ આટો દેવા આવે, આવીને વયા જાય, આવીને વ્યા જાય. પણ કવિ કે જન્મો ઈ જવાનો કુદરતનો દી કર્મ છે, માણા ગમે ત્યાં મરવાનો પછી માનમેડી હોય બંગલો હોય કે વેરણ વગડો હોય છે. જન્મો ઈ જવાનો છે, જેનું નામ છે એનો એક દી નાશ છે. પણ જેને થોડાક દિવસ જીવવું હોય છે ને બાપ. શિરોડા ગામની માલપાથી ગોવિંદ બાપા જેથી અહીં આંટો દેવા આવ્યા અને છેલ્લી વાર ભાઈને મળ્યા. અને એમાંય સાહેબ જેને એક નાતો બંધાય ને, ભાઈ બહેન નો પ્રેમ હોય, બાપ દીકરીનો પ્રેમ હોય, ભાઈ બંધ નો પ્રેમ હોય, મા દીકરાનો પ્રેમ હોય, એમાં પછી નાત જાતનો ભેદ નથી હોતો. છેલ્લી વાર દીકરીના આંગણે બાપ જેથી આંટો દેવા આવ્યા ને તેથી આ કરણસિંહ ને બાવડું થોભીને એટલું કીધું, કરણસિંહ હું તમને જાજુ તો નથી કહેતો, પણ અમારી દીકરીને મારા દીકરાના તોલનો મારો જમાઈ છે ને, આ બેયનું બાવડું હું તમારા હાથમાં હોપીને જાઉં છું. આનું ધ્યાન રાખજો. સાહેબ એક માણસની ઓછે જીવી જાય. કોઈના ઘરે દુબળા માણસના ઘરે પ્રસંગ હોય તમે રાતે જઈને એમ કહો મુંજાતો ને હું પાડોશીમાં બેઠો છું, તમારી પાસે માગે નહીં પણ સાહેબ તમારી ઉફે એનો પ્રસંગ નીકળી જાય.
દિવસ માથે મહિનો ને મહિનાની માથે અઠવાડિયા મળી ગયા ગળથોલિયા ખાતા દિવસો જવા, પણ સમય બળવાન નહીં, કોઈ પુરુષ બળવાન. એક દી એ મેઘલી અંધારી રાત 12-1 નો સમય બન્યો અને તેથી બાબુભાઈ વનની માલમાં વિચાર કરે કે હવે દુનિયામાં ક્યાંય નથી જવું. લાવ એકવાર મેલાણાના ટીમે મારા બાપની દેવી બેઠી છે ને મારા બાપની દેવીને એકવાર હું જઈને ટકોરો કરી આવું. આમ કરતા કરતા દિવસમાંથી દિવસો મંડી ગયા, પાછા જવા છે. માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરવું ને ધર્મ, પછી હુનર કરો હજારી, આખર વેળાએ આડા ફરે. ટેમ ટેબલ અને ચોકડીઓ ત્રણેય ભેગા થાય ને ત્યારે ધર્મય પ્રગટ થાય. એ સાહેબ, આ ધરતીની માથે કોઈ મેલી જગ્યા હોય ને તો ત્યાં ભૂત પલિતાય પ્રગટ થાય. ટેમ ટેબલ અને ચોકડીઓ 3 તાલ ભેગા થાય. આ ભવસાગરની માલપા આ બાબુ ભુવા બહુ ભટક્યા છે સાહેબ, બહુ વમણ કર્યું છે. પણ દુનિયાની માલપા કોઈ દેવ દેરાઈ એની માથે હાથ બેકીને એને ખમા નથી કરી છે. ગાંડી હોય, ગેલી હોય, માઈ માસે ને બીજા વગડાના વાસે છે. પણ એક દી રાતના 12-1 ના ટકોરે એ આ બાબુ ભુવાને સાહેબ, જો આમ તો બચપનથી જ ભગવતીએ એનું બાવડું થયું હતું. પોતાની અણસમજણમાં આ દુનિયાની જેને પૂરી ભાન નથી તેદુની ભગવતી ખોળીએ રમતી હતી. પણ જેટલા ભુવા છે ને સાહેબ, આમાં જેટલા આવેલા ભુવા નાતીલા હોય, પરનાતી લેવાય, એ 50% ભુવા સાહેબ પરસ્વાર્થ માટે જીવે છે. આ વસ્તી માટે દેવ પાસે ઢીસણ વાળીને માગે, અરે કોઈ દુખ્યું આવે તો એની માટે માગે, પણ ભુવા પોતાની માટે ક્યારેય નથી માંગતા. પણ એ વર્ષોના વાણા વાઈ ગયા ને એક દી રાતના 12-1 ના સમયે બાબુ ભુવાને મનની માલપા એમ વિચાર આવ્યો કે લાવીને મારી દેવી પાસે જઈને કાંઈક એને ટકોર તો કરું. પોતાના ધર્મપત્ની રંજનબેનને સુતેલા જગાડી અને રાતના 12-12:30 ના સમયે લાખિયાણી ગામની માલપાથી એ સાહેબ આ દુબળાની દેવ બેઠી ને આ ગામની સામે રાતના 12:30 ના સમયે 2 માણસે ડગલા માંડ્યા છે. મેલાણા ગામની ભૂમિકા માથે આવ્યા અમારી દેવી, મારા બાપ મેઘાની દેવી, મારી મેઘડી. મેલાણાની ભૂમિકા અને જેના આશરે આજ નવરંગો માંડવો છે ને, આવીને રાતના 1 વાગે દેવના દરવાજાને ખોલ્યા છે. ઢીસણ વાળી માથું નમાવી અને 3 વાર તાજમ ભરી અને તેથી બાબુ ભુવાએ દેવીને કીધું કે દેવી, દેવી
કાં તો દુનિયાની માલપા તારું મંડાણનો માનવા વાળો મારો કોઈ વડવો દુબળો હશે ને કાં તો હવે તારી વસ્તી તને દુબળી લાગ્યા છે. કાં તો મારા બાપ મેઘાનું ભજન આજ તારી પેડલીએ દેવી ખૂટી ગયું હોય, નગર આજ 8-8 9 વર્ષના વાણા વાઈ જાય અને દેવી દુનિયાની માલપા, એ દુનિયાની માલપા તારી જેવી લોઠાના દાંત વાળી મારા બાપ મેઘાની દેવી બેઠવી દુનિયામાં અમે ક્યાં ભીખ માંગવા? બે માણસ મારી મેલડી દેવના ત્રણ પાખાલા તિરસુલની સામે જોઈ અને પહેલા તો બે માણસે પોક મેકીને ખૂબ રોઈ લીધું છે. એ ગામડા ગામની માલબા એક નાના એવા કંડિયામાં નાગને લઈને વાદી જો ચોકમાં ખેલ માંડે, ઢાંકણું ખોલે આમ ઠપકો મારે માલબાથી ફેણ માંડીને ઉભો થાય, એમાં બધી નાગણીઓ જાગે છે હો સાહેબ, પણ આને ટકોર કરનારા દુનિયામાં ઓછા છે. આને ટકોર કરવી પડે છે. બે માણસે પોતાના નાભીના અંતરના દરવાજાને ખુલ્લા મેકીને એટલું કીધું કે હે દેવી, દેવી, એ આખી બજારની માલપા જેનું દુબળું ઘર હોય ને, દુબળાના છોકરાને આખું ગામ મારી જાય. દેવી, કાં તો મારો બાપ દુબળો હોય છે ને કાં હું તારો બાપુનો દુબળો હોય છું, નકર દેવી તું મને જવાબ દો. વસતી જગાડે મારા બાપની દેવી. તારા લાડના લડાવનારા તને જગાડનારા મારા વડવા દેવી વિયા ગયા હરગની વાટે. લાવી મારી દેવી એ ખૂણામાં બેહી રહેતી નહીં મારા બાપ મેઘાની દુખિયાનો પોકાર મારી દેવી સાંભળ મારા એ મેલાણાના ટીંબાની કાળી નાગણી મારી મેલડી. તારી સિવાય મને બાબુડાને કોણ રોતો સાને રાખે દેવી. પગલીનો પાડનાર મારા બાપની દેવી તારી પાસે માગો મારી મેલડી.
તને બુઢા પણ આવ્યું કા કોઈ હેમાળો ગાળવા મારી દેવી હોય ગઈ મારી નાખ્યો તને કોઈ કંડિયામાં નાખી વાદીડો લઈ ગયો મેલાણાના ટીબા માથેથી મારા બાપ મેઘાની દેવી મારી મેલડી દેવી સો મહિને આવી એની સંભાળ લે એ મારી દેવી તું કુંજડી બની જા તારી વસતીની સંભાળ લઈ લે દેવી ગમે એવો મોર હોય ને તો પીછાથી રળિયામણો લાગે એમ દેવી ગમે એવી હોય ને તો વસ્તીથી રળિયામણી લાગે વસ્તી વગરની હે દેવી મઢની માલપા એકલી શું કરે બાપ બે માણસ સાહેબ ખૂબ રોયા અને અંતરનો નાદ સાહેબ નાભીનો પોકાર મારા બાપ મેઘાની દેવી જો સાંભળી ગઈ હોય ને એમ રાતના હવાના ટકોરે એ ત્રિશુલની માલપાથી કેબી અવાજ થયો બાબુડા એ બાબુડા શું તું મને ક્યારનો હુતેલી નાગણીને ટકોરા મારેસ બાપ દાદા આજે હયાની માલપા આમલન રાતના એકના ટકોરે મને દેવીને વહરા વેણ બોલેસ ને 9 મહિના ને 9 દિયે દવ તો હું મેલડી દઉં બાપ મેઘાની દેવી મારા બાપોડા દઉં
માતાનો એ સાહેબ બાબુ બુવાને આટલો સંકેત થયો એટલે પોતાના હૈયાની માલપા હામ રાખી અને પોતાના ધર્મપત્ની રંજનબેનને કીધું હાલ ગાંડી એ હવે લોઢામાં લીટો મારા બાપની દેવી લેખમાં મેઘ મારી દેશે મને ભરોમાં બેહી ગયો બે માણસ રાતના પાછા 1:30 વાગે અહીંથી લાખિયાની સામે પોતાના આંગણે જઈ નિદ્રાને આધીન બની ગયા. પ્રભાતનો પોર થયો, રાજા કરણની વેળા થઈ. ગાયુના ડોકેથી ગાળા છૂટ્યા, માળામાંથી પક્ષી ઉડ્યા. ખેડૂત પોતાની ખેતીવાડીના કામ ધંધે નીકળે. આવા સમયની માલિપા હવારે પ્રભાતના પોરમાં બાબુભાઈ પણ પોતાના કામ અર્થે નીકળી ગયા. પણ કરતી હરતી ભગવતી છે સાહેબ. અને અમે કાયમ કહી છીએ, યુટ્યુબમાં ઘણા બધા મારા ભાગ છે, બધાયમાં જાહેરમાં કહું છું, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું જ મેલડી આપે. પણ માં મેલડીને વાત રાખવી, સમયને જાતા વાર નથી. બાબુભાઈના જન્મદાતા મણીબેન નિદ્રાને આધીન બન્યા હતા. રાતના 12-1 સમયે મેલાણાના ટીંબેથી મારી મેલડી હવા વહેતની નાગણી લાખિયાણી ગામની સામે હાલી નીકળી. સપનાની માલિપા મારી દેવી વાત માંડે, અમારા બાપ મેઘાની દેવી મારી માતાજી મેલડી. મણીભાઈ સપનાની માલિપા માજી કે છે, કોણ મળી મને નો ઓળખી? હું મેલાણાના ટીંબાની કાળી નાગણી એ બાપ મેઘાની દેવી મેલડી જ આવીશું બાપ. હા હા દેવી એ મારા ગરીબ રાંગના માળા આંગણે આજ મારી મેલડી દેવ મારી આવવાનું કારણ કે તને એક ટકોર કરવા આવી છું. કે જે મારો ભૂવો છે, મારો મુંજાવર છે, જેને મારા નામનું કાકડ બાંધ્યું છે ને, હે બાબુડે મને રાતના 1 ટકોરે મેલડીને જગાડી હતી ને, આજુ મેલડી તને સંકેત દેવા આવીશું કે જા એ દશને તો મારા બાબુડાને શેર માટીની ખોટ છે ને હું મેલડી હું ભાંગીશ, બાકી કોઈ નહીં ભાંગે. સપનાની માલપા આટલી વાત માંડીને મારી જોગમાયા મેલડી એ પારસની પુતળી લાખિયાણી ગામમાંથી પાછી મેલાણાના થડે આવીને હમાઈ ગઈ છે. પાછા માથે 5 હાથ દી ગયા. પાછી દેવીને એમ થયું લાવીને હજી મારી વસ્તીને એકવાર ટકોર કરી આવું. પાછી મારી જગદંબા દાદા મેઘાની દેવી અહીંથી નાંગણી હવાર વેતની હાલી નીકળી. ક્યાં જાય? રંજનબેન રાતના 12-1 સમયે નિદ્રાને આધીન બન્યા હતા, એને જઈને ટકોર કર્યો. જાય બાપ કોણ? તારા બાપની દેવી મેલડી આવી. ઓ મારી મેલડી આવવાનું કારણ બાપ, આજ હું મેલડી તને એક સિમ્બોલ મારવા આવીશું કે મારી કેવા 9 મહિના 9 દિવસ જો દૂધના ફીણ જેવો દીકરો આપું ને તો મેલાણાના ટીંબે બેઠેલી મેલડી આપીશું. એ સાહેબ દેવી આવા બબે સંકેત કરી અને આવીને પાછી થડામાં હમાઈ જાય. પણ સાહેબ જેને જીભનો માનેલ ભાઈ માયનો છે ને મામેરિયો છે. બાબુભાઈ ને અને કરણભાઈ ને સાહેબ આમ મિત્રતા છે. આમ તો હવે શાળા બનેવીનો નાતો થઈ ગયો છે. મારો ત્રિલોકનો નાથ રાખે ત્યાં સુધી. પ્રભાતના પોરની માલિપા કરણભાઈ બાબુભાઈ ના ઘરે ગયા ને સાહેબ. મેં હમણાં કીધું ને કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય, ચોરે બેહી નો ચિતરાય, ચિતની વાતો છંકરા. એ સિંહણનું દૂધ ઝીલું હોય તો સોનાનું પાત્ર જોઈ છે. મિત્ર રાખો ને તો એવો રાખવો, સમય આવે ને ત્યારે માથું ઉતારી દે છે. અને તેથી એ કરણભાઈ ના ખંભે બાબુભાઈ નું માથું રહી ગયું, આંખમાંથી 3 આહુડા પડી ગયા. તેથી કરણભાઈ એટલું કીધું ગાંડા હું બેઠો છું.
આજે બેઠો છું ને, આ કરણના ખોળિયામાં છેલ્લા શ્વાસે પ્રાણ રહેશે ને ત્યાં સુધી પાછો પગ નહીં ભરું. તારે દુઃખ શું છે? તો કે રંજનબેન આવ્યા, એ ફળિયાની માલપા ત્રણેય વ્યક્તિ ઉભા છે. રંજનબેન ની આંખોના ખૂણા ભીના થયા. તેથી ક્ષત્રિય રાજપૂત કરણસિંહે એટલું કીધું કે બેન રોવાય નહીં, જ્યાં સુધી કરણના ખોળિયામાં પ્રાણ છે ને તારે તો રોવાનું જ નથી બેન. અને તેથી બાબુભાઈના મોઢામાંથી એક શબ્દ છૂટ્યો, કરણભાઈ હવે થાકી ગયા. થાકી ગયા એટલું કીધું, પણ ક્ષત્રિય રાજપૂત વાતને ઘટક દઈને પોતાના ઉદરમાં ઉતારીને એટલું કીધું, બેન થાકી ગયા છું, હું જાણું છું. એ દુનિયામાં કોઈ નહીં, મારું ધર્મ નહીં, મારા દેવદેરા નહીં, પણ તમારા જ કુળ ગોત્રની મેલાણાના ટીમે બેઠેલી જો મેલડી દીકરો જ આપે ને હે તો હું માંડવો નાખીશ. બેન આપણે મળીને માંડવો નાખશું. અને સાહેબ તેથી માતાજીએ એક સિમ્બોલ મારી દીધું હતું કે 9 મહિના 9 દિવસ દઉં તો હું મેલડી દીકરો દઉં. આ ઈ દીકરો આપ્યો છે અને એનો આજ ત્રણેય મળીને માંડવો નાખ્યો છે. માંડવાની માલિપા એ મારી દાદા મેઘાની મેલડી રમે છે સાહેબ. અને ત્યારે અમારા કવિ કે એ ઝીણો ઝીણો ઉડે રે ગલાલ માતાજી તારા મોઢામાં. દીકરા દેના મેલડી કરણસિંહ છે હમણાં આવ્યા હતા. ભાણુભા ક્યાં છે? આ એ બેન ને નમ્ર વિનંતી, લાવો એ ભાણુભા લાવો. ક્યાં છે? એને લાવો. અને માં ભગવતી મેલડીના ખોળે કરણભાઈ એકવાર તેડીને મેકો. આજ માંડવો છે સાહેબ અને મેલડી ખમા બોલે પણ કેવો જેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે એવા છોડી દીધો જીવન
ડોબી જાય મેલડી ધારે એ મોઢા જમા 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 જય ભગવતી